હેલો ફ્રેન્ડ્સ, હું છું આપનો હોસ્ટ અને દોસ્ત નીત અને આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીત એફએમના આ નવા વિડીયોમાં. આજે હું તમારા માટે લઈને આવ્યો છું એક કારુણ્યસભર હૃદયસ્પર્શી લઘુકથા જેનું નામ છે કાળમીડ એકાંત. પપ્પા, ખાંડના ડબ્બામાં ચમચી છે એટલી ખાંડ ચામાં નાખવાની. ચા અને મસાલાના ડબ્બામાં પણ ચમચીઓ મૂકેલી છે. ધીમેથી ડબ્બા ખોલજો, કશું વેરાય નહીં. ખાંડ વેરાશે તો કીડીઓ થશે, તે તમને દેખાશે નહીં. રૂપલી સવારે કામે આવે એટલે કચરા પોતા વાસણ કરાવી લેવાના. અઠવાડિયામાં એક વખત ઓશિકાના ગલેફ, ચાદર 400 એને ધોવા કાઢી આપજો. અને તમારા પલંગ પાસેના કબાટમાં તમારી દવાઓ, બામની શીશી બધું જ ગોઠવેલું છે. આજે બંને દીકરીઓ પોતપોતાના ઘેર જવાની હતી એટલે પપ્પાને બધી સમજ પાડી રહી હતી. તમારું ટિફિન 2 ટાઈમનું સમયસર મોકલવાનું વીણા કાકીને કહી દીધું છે. સમયસર જમી લેજો. આજે બંને દીકરીઓ પપ્પાને કોઈ અગવડ ના પડે તેની તમામ તૈયારીઓ કરીને જવાની હતી. મોટી દીકરી રેખા ભરૂચ અને નાની દીકરી માયા ભાવનગર. 1 મહિનો તો એમણે અગવડે કાઢી આપ્યો. આજથી પપ્પા એકલા પડી જશે તેની ચિંતા તેમને કોરી ખાતી હતી. પણ પોતાનોય સંસાર. વાસંતીબેનને ગુજરી ગયે 1 મહિનો થઈ ગયો. વસંતભાઈ અને વાસંતીબેનને સંતાનોમાં 2 દીકરીઓ. દીકરીઓએ પોતાને ત્યાં આવીને રહેવા વસંતભાઈને ખૂબ આગ્રહ કર્યો, પણ મરતી વેળાએ દીકરીઓના ઘરનું ખાઈને શું કામ પાપમાં પડવાનું એવું બહાનું બતાવી એકલા બાકીની જિંદગી જીવી લેવાનો નિર્ણય કર્યો. વસંતભાઈને કોઈ અગવડતા ના પડે તેવી તમામ ગોઠવણ બંને દીકરીઓએ કરી દીધી. દિવસ તો ગમે તેમ નીકળી જાય, પણ રાત? વસંતભાઈને હજુ ગયા મહિને 75મું બેઠું હતું. આંખે થોડી ઝાંખ વર્તાતી. શરીર થોડુંક ઢળ્યું હતું ખરું, પણ પગ ખાસ કામ આપતા ન હતા. દીકરીઓને વૃદ્ધ પિતાની ચિંતા થાય તે સ્વાભાવિક હતું. બપોર થવા આવી. બંને દીકરીઓ જવાની તૈયારી કરવામાં પરોવાઈ. કામવાળી, ટિફિનવાળી વગેરેને જરૂરી સૂચનાઓ આપી દીધી હોવા છતાં કોઈ પર એમને વિશ્વાસ બેસતો ન હતો. ટિફિન વાસી મૂકી જાય અને પપ્પાને નાની મોટી બીમારી આવે તો રાત્રે એમની સંભાળ કોણ લે? આડોશ પાડોશવાળા પણ કેટલા દિવસ? સમય થતાં દીકરીઓએ ભારે હૈયે વિદાય લીધી. વાસંતીબેનને સ્મશાને લઈ જતા નહોતું લાગ્યું. એનાથી વધારે દુઃખ આજે દીકરીઓની વિદાયનું હતું. પણ વસંતભાઈએ દીકરીઓ દુઃખી ન થાય એટલે મોઢું તો હસતું રાખ્યું. સંધ્યા તાણે દીવાબત્તી કરવા ધીમે ધીમે તે ઉઠ્યા. લથડિયું ખાતા ખાતા રહી ગયા. ઉંમરને કારણે શરીર હવે સાથ આપતું નહોતું. એમાં વળી આજથી વાસંતીબેન વગરનું જીવન. કાળમીડ એકાંત. વહેલા જમી આડે પડખે થવાનું વિચારી દીકરીઓએ તૈયાર કરી રાખેલા ડબ્બાનું ઢાંકણ મહા મુસીબતે ખોલ્યું. ડબ્બો હાથમાંથી પડતા રહી ગયો. નાસ્તો જોઈ ભૂખ વધારે લાગી હોય એવું તેમને લાગ્યું, પણ નાસ્તાનો ડબ્બો ખાધા વિના જ બંધ કરી મૂકી દીધો. એક ઉપવાસ પોસાશે, પણ કદાચ રાત્રે ગેસ થાય કે પેટમાં દુખાવો થાય તો? અજમા મીઠાની ફાંકી આપનાર વાસંતીબેન હવે ક્યાં હતા? પલંગમાં જઈ આડા પડ્યા. ઊભા થાઓ, સહેજ ચાદર ખંખેરી નાખો. વાસંતીબેનની રોજની આદત સાંભળી આવી. હાથ વડે ચાદર ઠીક કરી આડા પડખે થયા. પણ આજે ઊંઘ શાની આવે? આજનું એકાંત તેમને ડરામણું લાગ્યું. ઉઠ્યા. લાકડીના ટેકે ગૌમુખી અને માળા લઈ આવ્યા. પણ આજે માળા કરવામાં પણ તેમનું ચિત્ત ચોંટતું નહોતું. માળા ગૌમુખીમાં રાખી એકલા બેઠા રહ્યા. રાત ધીરે જામતી જતી હતી. બહારના અવાજો પણ શાંત થઈ રહ્યા હતા. આ ઉંમરે પણ પોતાના જ ઘરમાં આ કાળમીડ એકાંતમાં એમણે જિંદગીના બચેલા વર્ષો કાઢવાના હતા. પલંગ પર આખી રાત વાસંતીબેનની યાદો વાગોળતા રહ્યા. જીવનની ચડતી પડતીના હિસાબો કરતા રહ્યા. આંખના પોપચા આજે મીચાવાનું જાણે કે નામ જ નહોતા લેતા. આજના આ કાળમીડ એકાંત સાથે રામ જાણે હજુ કેટલા વર્ષો. આજે સવાર વહેલી પડી. જો કે રાત્રે ઊંઘ્યા હોય એને સવાર પડે ને. વસંતભાઈ ઉઠીને બહાર ઓટલે આવીને બેઠા. હજુ રૂપલી કેમ ના આવી એની રાહ જોતા. રૂપલી ના આવવાનો સમય તો 9 વાગ્યા પછીનો. હજુ તો 3 કલાક પછી. એટલામાં દૂધવાળી બાય આવી ગઈ. જાણે પોતાનું જ ઘર હોય એ રીતે સીધી ઘરમાં જઈ તપેલીમાં દૂધ કાઢી ગરમ પણ મૂકી દીધું. વસંતભાઈ જોઈ રહ્યા. 2 બૂનો મને કહીને ગઈ છે, દાદા તમારે બેહો, હું દૂધ ગરમ કરી આપીને જાઉં છું. ઠંડુ પડે એટલે પી લેજો. વસંતભાઈ દયામણી નજરે તેને જોઈ રહ્યા.
દીકરીઓ કેટલી વ્યવસ્થા કરતી ગઈ છે. દાદા, ચા બનાવતી જાઉં? હા, બનાવ, આપણા બેવની. દૂધવાળી બાઈ ચા બનાવી વાસણ સાફ કરીને ગઈ. સવારમાં વસંતભાઈને ચા મળી એટલે સ્ફૂર્તિ પણ આવી. ઉઠીને પૂજાપાઠમાં મન પરોવવા માળા લઈને બેઠા. રૂપલી પણ આવી ગઈ સમયસર. 14-15 વર્ષની રૂપલી ભારે વાતોડિયણ. વસંતભાઈને ઘરમાં આજે રૂપલીની વસ્તી લાગી. ગઈકાલથી એકાંતમાં સૂતેલું ઘર જાણે સફાળું જાગી ગયું. રૂપલી કામ કરતી જાય ને દાદા સાથે વાતોય. વસંતભાઈને રૂપલીની બાલિશ વાતો પણ ગમવા લાગી. દાદા, હું જાઉં કહેતી પોતાના ગંદા કપડે હાથ લૂછતી રૂપલી વીણામાસી ટિફિન આપી જાય એ ખાઈ લેજો, ટિફિન અને વાસણ ઘસવા બપોરે આવીશ કહેતી ગઈ. આમ સમયસર નિત્યક્રમ જાણે કે યંત્રવત રીતે ગોઠવાઈ ગયો. પણ રૂપલી જાય પછીનું એકાંત. માણસ પરિસ્થિતિનો દાસ છે એ ન્યાયે વસંતભાઈ પણ પોતાની જાતને આ માળખામાં ગોઠવી રહ્યા. રાતના એકાંતમાં વાસંતીબહેનના ઠપકા, સલાહ સૂચનો, સાર સંભાળ અને ઘરની દેખભાળમાં કે દીકરીઓના ભણતરથી માંડી લગ્ન સુધીની તેમની કોઠા સુધની વાતોના પડઘા જાણે કે વસંતભાઈને સતત સંભળાતા રહેતા. વિવાહવારામાં કેમ વાત કરવી કે જમાઈ સાથે કેમ વર્તવું જેવી દરેક વાતમાં વાસંતીબેન એમને સલાહ સૂચન કરે. પોતે જાણે કે અભૂત બાળક હોય એમ સાંભળી પણ લેતા. લગ્ન જીવનના એક ધારા 50-50 વર્ષ, જિંદગીના ઉતાર ચઢાવ, કેટલી યાદોનું ભાથું મૂકીને વાસંતીબેન એમને આ કાળમીડ એકાંતમાં મૂકી ગયા. મહિનો માસ તો આંખના પલકારામાં વહી ગયા. રીતિ રિવાજ મુજબ દીકરીઓને સાડલા બદલવાની વિધિ માટે તેડાવવી પડશે. યાદ આવતા તે થોડાક હરખાયા. થોડાક દિવસ દીકરીઓ રહેશે તો ઘર પાછું ભર્યું લાગશે એવા વિચારે. બંને દીકરીઓ આવી. ઘર પાછું ઘર જેવું લાગવા માંડ્યું. અસ્તવ્યસ્ત ઘરે ફરી જાણે નવા વાઘા પહેર્યા. વસંતભાઈનો આ હરખ લાંબો ન ટક્યો. અઠવાડિયામાં જમાઈઓ દીકરીઓને તેડવા પણ આવી ગયા. પોતાને કોઈ અગવડ નથી અને નિત્યક્રમ બરાબર ફાવી ગયાનું બનાવટી મોહરું પહેરવાનો સમય પણ જાણે વસંતભાઈ માટે આવી ગયો. દીકરીઓ વગર પોતાને કોઈ અગવડતા નથી એવા બનાવટી આનંદનો લેપ લગાવી વસંતભાઈ વેદના છુપાવી દેતા. દીકરીઓ અને જમાઈઓ કંઈ ઘૂસપૂસ કરતા હોય એવું એમને લાગ્યું. પણ પપ્પા માનશે? આપણે સમજાવવા જોઈએ. ઠીક. બપોરે જમીને આડે પડખે થયેલા વસંતભાઈના ભવિષ્યનો આજે જાણે કે ફેસલો હતો. જમાઈ દીકરીઓએ વારાફરતી પોતાના ઘેર લઈ જવા સમજાવવા. માની જાય તો ઠીક, નહીં તો કોઈ સારા વૃદ્ધાશ્રમમાં, જ્યાં તેમને કોઈ અગવડ ના પડે અને એમનો બાકીનો સમય આનંદમય રીતે પસાર થાય એવી શુભ ભાવના સાથે બધા સંમત તો થયા. પણ વસંતભાઈ માનશે ખરા એવા સંશય સાથે. દીકરીઓના ઘરે રહેવાની વાત તો વસંતભાઈએ ધરાર નકારી કાઢી. પણ વૃદ્ધાશ્રમની વાત એમને ઠીક લાગી. ભારે હૈયે ચહેરા પર ખુશીનું બનાવટી મોહરું પહેરીને એમણે સંમતિ આપી. દીકરીઓને હાશકારો એ વાતનો થયો કે સમયસર ખાવાનું પીવાનું અને દેખભાળ સાથે એમની ઉંમરના માણસો સાથે ભજન કીર્તન વગેરેમાં એમનો સમય જશે અને બંને એમની ખબર અંતર પણ પૂછતા રહેશે. મહિનો રહી જુએ, ના ફાવે તો આ ઘર ક્યાં નથી ની હૈયાધારણા સાથે વસંતભાઈનો સરસામાન તૈયાર. દવાઓ, જરૂરી સામગ્રી બધું યાદ કરીને પેક થવા માંડ્યું. એ રાત્રે વસંતભાઈ ઊંઘી ન શક્યા. તે મનોમન વિચારી રહ્યા, કાલથી આ ઘર, પછી આ ઘેર પાછા તો. કંઈ કેટલાય વિચારોનો બોજો એમના હૃદયને હચમચાવી મૂકતો હતો. પોતે પરત નહીં આવે એ દુઃખ કરતાં દીકરીઓનું કાયમી પિયર બંધ થવાની વાત એમને વધુ ડંખવા લાગી. વાસંતીબેનને પોતે શું જવાબ આપશે? દીકરીઓને પિયર વગરની કરી દીધી એ? આમ અનેક વિચારોનો બોજ લઈ સૂતેલા વસંતભાઈના પલંગની પાસેની દિવાલે લટકાવેલો વાસંતીબેનનો ફોટો અડધી રાતે તૂટીને વસંતભાઈના પલંગ પર પડ્યો. કટાઈ ગયેલી ખીલી અને સડી ગયેલી દોરી પર આ ફોટો લટકતો હતો. અવાજ થતાં બધા સફાળા જાગી ગયા. ફોટો બરાબર વસંતભાઈના પડખે પડ્યો. પણ વસંતભાઈ આટલા ખળભળાટમાં પણ નિરાંતે ઊંઘતા હતા. ફોટાનો કાચ પણ તૂટ્યો ન હતો. વસંતભાઈની ઊંઘ પણ ક્યાં તૂટી હતી? એ તો સૂતા હતા આ કાળમીડ એકાંતને તોડતા ગાઢ નીંદરમાં, વાસંતીબેનના સાનિધ્યમાં ન જાગવાની જીદ કરતા. શ્રોતા મિત્રો, અહીંયા આ કારુણ્યસભર લઘુ વાર્તાનો અંત થાય છે. તમને મારી આ ઓડિયો બુક કેવી લાગી એ કોમેન્ટ સ્વરૂપે મને જરૂરથી કહેશો. અને જો તમને આ મારી ઓડિયો બુક ગમી હોય તો એને લાઈક કરશો, શેર કરશો. અને હા,
આવી જ બીજી સરસ મજાની લઘુ વાર્તાઓ, હાસ્ય કથાઓ, પ્રેરક પ્રસંગોની ઓડિયો બુક્સ જો તમે સાંભળવા માંગો છો અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી લો, લાઈક કરો અને શેર કરો. એ સાથે જ હું મારી વાણીને વિરામ આપું છું. ફરી મળીશું નવી ઓડિયો બુક્સ સાથે, નવી વાર્તા સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય ભારત, જય હિન્દ. અસ્તુ.